નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે હવે થશે વાતાવરણમાં ફેરફાર. હવામાન વિભાગની આવી ગઈ છે આગાહી. ત્યારે વાત થશે અમદાવાદમાં આ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોમ્યુનિટી હોલ તૈયાર કરાયા છે. ત્યારે વાત થશે ફૂલ સ્પીડે આવતી સ્કોર્પિયોનું ટાયર ફાટી નીકળ્યું છે. આગળ વાત થશે કાંકરિયામાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે વાત થશે બરવાડા બાદ નડિયાદમાં લઠ્ઠાકાંડ જોવા મળ્યો છે. આગળ વાત થશે ગાડી લઈને મહાકુંભ જતા ભક્તો પાસેથી પોલીસે 4 લાખનો દંડ વસૂલ્યો છે. ત્યારે વાત થશે દારૂની મહેફિલ મારતા 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે વાત થશે પીએમ મોદી ગઈકાલે ફ્રાન્સ જવા રવાના થયા છે. ત્યારે વાત થશે 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા સામે આવ્યા છે. ત્યારે આગળ વાત થશે ભયંકર અકસ્માત, પતિ અને પત્નીનું મૃત્યુ થયું છે. ત્યારે આગળ વાત થશે પીએમ મોદીએ ગઈકાલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે વાત થશે મર્યાદાથી વધારે સ્પીડે વિમાન લેન્ડ થયું, પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા. ત્યારે આગળ વાત થશે ઘરે બંદૂક રાખવા અંગે સૈફ અલી ખાનનું મોટું નિવેદન સામે આવ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. એક ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને પોતાના ઘરે બંદૂક રાખશે કે નહીં તે અંગે સવાલ કરાયો તો સૈફે જણાવ્યું કે મને એવું નથી લાગતું કે કાંઈ બદલાશે નહીં. જો તમે આવું કરવાનું શરૂ કરી દો છો, કારણ કે મને નથી લાગતું કે હું કોઈ જોખમમાં છું. આ કોઈ પૂર્વ આયોજિત હુમલો નહોતો. મને લાગે છે તે ફક્ત લૂંટનો પ્રયાસ હતો જે નિષ્ફળ ગયો છે. તે બિચારો તેનું જીવન મારા જીવન કરતાં પણ ખરાબ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મર્યાદાથી વધારે સ્પીડે વિમાન લેન્ડ થયું, પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા. એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટનું લેન્ડિંગ ફેલ જતાં ઇન્દોર ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટ અમદાવાદ આવી ત્યારે લેન્ડિંગ વખતે મર્યાદાથી વધારે સ્પીડ હતી, જેના કારણે ફ્લાઇટમાં સવાર 170 પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાયલટની ભૂલ બદલ ડીસીજીએ હવે તપાસના આદેશ પણ આપ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તેવી પ્રેરણા આપવા માટે દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરી હતી. પીએમ મોદી હાલ વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર અકસ્માત, પતિ પત્નીના થયા છે મોત. રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર પરિવાર ગાડીમાં બરોડાથી અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે કાર ચાલકે સ્પીડમાં ભગાવીને આગળ ચાલી રહેલા આઈસરના પાછળના ભાગે અથડાવી દીધી, જેમાં પતિ અને પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા સામે આવ્યા છે. સુરતમાં નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરીને સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના ઓલપાડ તાલુકાના કુકણી ગામમાં આવેલી ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી, જેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓ આ રીતે જાહેરમાં સીન સપાટા કરીને કાયદાના લીરે લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ગઈકાલે ફ્રાન્સ જવા રવાના થયા. વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોનના આમંત્રણ પર સોમવારથી 3 દિવસ માટે ફ્રાન્સની મુલાકાતે છે. તેઓ આજે 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટ સહ-અધ્યક્ષતા કરશે. એઆઈ સમિટ પછી પીએમ અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત ફ્રાન્સના CEO ફોરમને સંબોધિત કરનારા છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની મહેફિલ મારતા 11 લોકોની ધરપકડ. વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં ખુલ્લામાં દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી રાવપુરા પોલીસે કાફલા સાથે રેડ કરી હતી. આ રેડમાં 11 નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય રીતે રજાના દિવસોમાં નવલખી કમ્પાઉન્ડમાં ક્રિકેટ અને અન્ય રમત માટે મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થાય છે. તમામને ઝડપી પાડીને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાડી લઈને મહાકુંભ જતા ભક્તો પાસેથી પોલીસે 4 લાખનો દંડ વસૂલ્યો છે. મહાકુંભ દરમિયાન ભારે ટ્રાફિક જામનું કારણ બનતા વાહનો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે નિયુક્ત કરેલ પાર્કિંગ જગ્યાઓ સિવાય વિવિધ સ્થળોએ પાર્ક કરેલા 163 વાહનોના ચલણ કાપ્યા છે. આ સાથે વાહન માલિકો પાસેથી 4 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ અને સલામત બનાવવા માટે કાર્યવાહીનો વ્યાપ ધીમે ધીમે વધારવામાં આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરવાળા બાદ નડિયાદમાં લઠ્ઠાકાંડ. રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે. નડિયાદમાં લઠ્ઠાકાંડ થયો, જેમાં મુખ્ય મથક નડિયાદમાં દેશી દારૂ પીવાને કારણે 3 લોકોના મોત થયા. નડિયાદના જવાહરનગરની આ ઘટના છે. પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર 2 લોકો અને અન્ય એકનું મોત થયું છે. દેશી દારૂના અડ્ડા અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયામાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી જતા દોડધામ મચી જવા પામી છે. અમદાવાદના કાંકરિયા લેક પર આવેલા ઝૂમાં વાઘના પાંજરામાં એક યુવક ઘૂસી જતા ભારે દોડધામ મચી ગઈ હતી. અંદાજિત 20 ફૂટ ઊંચા પાંજરા પર યુવક કોઈ કારણસર ચડી ગયા બાદ ઝાડ પર ટીંગાઈ ગયો હતો. આ સમયે યુવકનો પગ લબસતા પડતા તે બચ્યો હતો. સિક્યુરિટીને જાણ કરતા જૂની સિક્યુરિટીનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને મહા મહેનતે યુવકને સમજાવીને બહાર કાઢ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફૂલ સ્પીડે આવતી સ્કોર્પિયોનું ટાયર ફાટ્યું છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ગુરુવારે એક ફૂલ સ્પીડ જતી સ્કોર્પિયો ગાડી લખનૌથી ગાજીપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન સ્કોર્પિયોનું આગળનું ટાયર અચાનક ફાટી ગયું, જે કારણે સ્કોર્પિયો બેકાબૂ થઈને ફૂટબોલની માફક ભંગોળાઈને ડિવાઈડર સાથે ટકરાઈ હતી, જેમાં લગભગ 9 લોકો બેઠા હતા. ઘટના બાદ પૂર્વાંચલ એક્સપ્રેસ વેના સુરક્ષા કર્મીઓ અને કાસિમાબાદ પોલીસે તાત્કાલિક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોમ્યુનિટી હોલ થયા છે તૈયાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠકમાં નવા તૈયાર થયેલા જોધપુર, મક્તમપુરા, ઈસનપુર વિસ્તારમાં આવેલા 3 હોલના ભાડા નક્કી કરવામાં આવ્યા છે. ઈસનપુર કોમ્યુનિટી હોલનું સૌથી ઓછું ભાડું ₹19,000, જ્યારે જોધપુર કોમ્યુનિટી હોલનું સૌથી વધુ ભાડું ₹50,000 નક્કી કરાયું છે. અને મક્તમપુરા ખાતે તૈયાર કરાયેલા હોલનું ભાડું પ્રથમ માળ 20,000, બીજો માળ 25,000 અને બંને સાથે રાખો તો ₹40,000 રાખવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં થશે મોટો ફેરફાર. હવામાન વિભાગેના IMD મહાનિર્દેશક ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ અને માર્ચની શરૂઆતમાં તાપમાન એટલું વધી ગયું હશે કે ગરમીનો અહેસાસ થવા લાગશે. ઉત્તર પશ્ચિમથી મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં વરસાદ સામાન્ય કરતાં 20% ઓછો રહેશે. વરસાદના અભાવે હવામાં ભેજ ઘટશે અને તાપમાનમાં ઝડપથી વધારો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 રાજ્યોમાં હજુ પણ વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે, જેમાં સિક્કિમ હોય, ઉત્તર પૂર્વ આસામ હોય, ઉપરાંત ત્રિપુરામાં પણ વરસાદની શક્યતા ફેબ્રુઆરી સુધીમાં રહેલી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.